રાજકોટ જિલ્લામાંથી 3 પાકિસ્તાની ઝડપાયા છે। તો મહત્વના સમાચાર આવી રહ્યા છે, જ્યાં રાજકોટ જિલ્લામાંથી 3 પાકિસ્તાની ઝડપાયા અને એક સગીર સહિત 3 પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે। 1999માં રાજકોટ વિઝા લઈને ભારત આવ્યા હતા અને વિઝા પૂર્ણ થયા બાદ પાકિસ્તાન પરત ન ફર્યા। લોધિકા તાલુકામાં 3 પાકિસ્તાનીઓ રહેતા હોવાની પોલીસને માહિતી મળી છે। ગ્રામ્ય એલસીબીએ પાકિસ્તાની નાગરિકોની પૂછપરછ શરૂ કરી। પૂછપરછ બાદ સત્તાવાર સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવશે। તો એક સગીર સહિત 3 પાકિસ્તાની નાગરિકની હાલ ધરપકડ કરવામાં આવી છે। 1999માં વિઝા લઈ અને તેઓ ભારત આવ્યા અને ત્યારબાદ વિઝા પૂર્ણ થયા તે બાદ પણ પાકિસ્તાન પરત ન ફર્યા હતા। લોધિકા તાલુકામાં આ 3 પાકિસ્તાની હોવાની માહિતી મળતા ગ્રામ્ય એલસીબીએ પાકિસ્તાની નાગરિકોની પૂછપરછ શરૂ કરી છે।